નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 23મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક મળી જશે. આ વોટ્સએપ નંબર છે, એમાં તમે હાય હેલો કોઈ પણ મેસેજ કરશો તો પણ તમને આપણી લિંક ઓટોમેટિકલી મોકલી આપવામાં આવશે. અને બાકી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો હાર્દિક સર એકેડમી તો પણ લિંક મળી જશે. આપણે એપ્લિકેશનની અંદર જેટલા હમણાં પીએસઆઈ નો જે પેપર હતો તો એમાં જેટલા કરંટ અફેરના ક્વેશ્ચન પૂછાયા છે 19 એપ્રિલે આનો પેપર હતો. અને જેટલા પણ કરંટ અફેરના ક્વેશ્ચન પૂછાયા છે 20-21 તારીખ સુધીમાં આપણે બધા સ્ક્રીનશોટ સાથે એમાં એક પીડીએફ અપલોડ કરેલી છે. તો ફ્રી કોર્સ પણ છે, એના અંદર તમે જઈને 2 દિવસમાં તમે આખો ફ્રી કોર્સ એક્સેસ કરી શકો છો. મજા આવે તો તમે પેઇડ કોર્સ પણ લઈ શકો છો. તો આપણે એટલા માટે ફ્રી કોર્સ રાખ્યો છે કે જેમને ઈચ્છા હોય તો પહેલા કન્ટેન્ટ 2 દિવસ વાપરી શકે અને પછી જો મજા આવે તો એ જોઈન કરી શકે છે ફીડ કન્ટેન્ટ. એટલા માટે 2 દિવસનો ફ્રી ડેમો કોર્સ એટલા માટે જ રાખ્યો છે. આખું બધું જ કન્ટેન્ટ તમે જોઈ શકો, ટેસ્ટ આપી શકો, બધું કરી શકો, બરાબર. અને બાકી બસ. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઈચ્છા ના હોય તમારે ઇન્સ્ટામાંથી પણ પ્રૂફ જોવાય તો ઇન્સ્ટાગ્રામમાં બધા સ્ક્રીનશોટ મૂકેલા જ છે, બરાબર. એ પછી મજા આવે કે ભાઈ આ બરાબર લાગે છે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણો ફ્રી કોર્સ પણ એક્સેસ કરી શકો છો. ક્લિયર? તો આ 2 દિવસ માટે ફ્રીમાં તમને વાપરવા મળશે એપ્લિકેશન આપણી. ચલો શરૂ કરી દઈએ 23 તારીખના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, નેશનલ મૂટ કોર્ટ પ્રતિયોગિતા છે એમાં કઈ યુનિવર્સિટી વિજેતા બની? હવે પહેલા તો મૂટ કોર્ટ એટલે શું એ સમજીએ. એક પ્રકારની કાલ્પનિક અદાલત હોય, બરાબર, કે જેના અંદર છે એક આખી રમત રમાડવામાં આવે અને પછી મતલબ રમત તો ન કહેવાય પણ એના પ્રેક્ટિસ માટે હોય છે. જે વકીલો હોય તે વકાલતના પ્રેક્ટિસ માટે આખી આવું કોમ્પિટિશન થતી હોય છે. તો એવી કોમ્પિટિશન થઈ નેશનલ મૂટ કોર્ટ પ્રતિયોગિતાની વિજેતાને 25,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે. ઓકે, ઘણી બધી ટીમોએ ભાગ લીધો આમાં. એમાં વિજેતા બની છે બનાસ હિન્દુ યુનિવર્સિટી. બીએચયુ આમાં વિજેતા બની છે. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ નેશનલ મૂટ કોર્ટ પ્રતિયોગિતા એમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની છે. 50 જેટલી ટીમોએ ભાગ લીધો. વિજેતાને 50,000 રૂપિયા મળ્યા, એટલે કે આ બનારસ હિન્દુ યુનિવર્સિટીને 50 નહીં 25,000 રૂપિયા મળ્યા. તો બનારસ હિન્દુ યુનિવર્સિટીને આયા મળેલું. મૂટ કોર્ટ એટલે શું? મેં તમને કીધું એ પ્રમાણે એક કાયદાના વિદ્યાર્થી માટે કાલ્પનિક અદાલત જેવી પ્રક્રિયા છે કે જેમાં વકીલાત અને કાનૂની દલીલો છે એના કરવાની અહીંયા પ્રેક્ટિસ મળે. કાનૂની દલીલો કરી શકે, વકાલત કરી શકે, એ ટાઈપની આખી પ્રેક્ટિસ માટેની અદાલત, કાલ્પનિક અદાલત છે. વાસ્તવિક નહીં પણ એક કાલ્પનિક અદાલત, એટલે કે એક ટાઈપનું રમત જેવું કહી શકો તમે આને, બરાબર. તો એ ટાઈપની કોમ્પિટિશન હતી અહીંયા. તો એમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની છે. 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર એમને મળેલો છે. તો કે આ પ્રકારની સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે વિદ્યાર્થીઓ છે એમાં કાયદાકીય સમજણ આવે અને વકાલત દરમિયાન છે એની આવડત વિકસાવવાનો પ્રયત્ન કરી શકે વિદ્યાર્થી પોતે. ક્લિયર? બનારસ હિન્દુ યુનિવર્સિટીની વાત કરીએ તો 1916માં સ્થાપના થઈ. કોણે કરી હતી? પંડિત મદન મોહન માલવીય દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. બીએચયુની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર આવેલી છે. કાયદાની વાત કરીએ તો બંધારણ દિવસ હતો તો સંવિધાન દિવસ છે આપણે 26મી નવેમ્બરે ઉજવીએ છીએ, એને પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? એના પછીનો ક્વેશ્ચન, હાલમાં જે સંયુક્ત રાષ્ટ્રનો અંગ્રેજી ભાષા દિવસ છે કઈ તારીખે ઉજવેલો છે? અંગ્રેજી અને સ્પેનિશ આ બંને 23મી એપ્રિલે ઉજવાય છે, તો એને પણ ખાસ યાદ રાખીશું. હાલમાં જ આ 23 એપ્રિલના રોજ છે સંયુક્ત રાષ્ટ્રનો અંગ્રેજી ભાષા દિવસ અને સ્પેનિશ ભાષા દિવસ બંનેની ઉજવણી કરવામાં આવેલી હતી. ઓકે, સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ લેંગ્વેજ કેટલી? તો કે 6 મેં અગાઉ પણ વાત કરી હતી. ફ્રેન્ચ, ચાઇનીઝ, જેને મેન્ડેરિયન પણ કહેવાય છે, મેન્ડેરિયન લેંગ્વેજ કહેવાય ચાઇનીઝ લેંગ્વેજને, અંગ્રેજી, સ્પેનિશ, રશિયન અને અરબી, આ 6 ભાષા છે. 6 ભાષાના દિવસો પણ છે. ફ્રેન્ચ ભાષા દિવસ 20 માર્ચ જતો રહ્યો. ઓકે, પછી ચાઇનીઝ ભાષા દિવસ 20 એપ્રિલ હમણાં જ જોયો તો આપણે 23. અંગ્રેજી સ્પેનિશ ભાષા દિવસ હોય છે. રશિયન લેંગ્વેજ ડે 6 જૂને આવે છે અને અરબી ભાષા દિવસ 18 ડિસેમ્બરે સાવ લાસ્ટમાં આવે છે. ક્લિયર? ચલો એના પછી આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ કઈ તારીખે ઉજવાયેલો છે? 1 થી 7 ફેબ્રુઆરી ઉજવે છે આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ. બરાબર, એપ્રિલમાં નથી, આ જરાક મારે ફેબ્રુઆરીમાં રહી ગયો છે તો થોડોક અહીંયા યાદ આવ્યો તો લઈ લીધો. ક્લિયર? તો આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહની ઉજવણી છે 1 થી 7 ફેબ્રુઆરી દરમિયાન થઈ છે. ગ્લોબલ ડેવલપમેન્ટ ઇસ્યુ પર અવેરનેસ વધારવા માટે છે આ સપ્તાહની ઉજવણી થાય છે. 2024ની થીમ પણ રાખી છે પ્રોસ્પરિટી થ્રુ પાર્ટનરશિપ, અને અંગ્રેજીમાં આને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક કહેવાય. 1991માં શરૂઆત થઈ હતી આની. ક્લિયર? તો આ યાદ રાખીશું. હાલમાં જ પીટર મેગિયાર કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટણી જીત્યા છે? તો હંગરીના નવા પ્રધાનમંત્રી બન્યા. ઓપ્શન સી જવાબ થશે.
તો પીટર મેગિયારની વાત કરીએ, વડાપ્રધાનની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. લાંબા સમયથી એક સત્તા ચાલતી હતી હંગરીમાં વિક્ટર ઓર્બનની, એને પરાજય આપી અને પીટર મેગિયાર તેના નવા પ્રધાનમંત્રી બન્યા છે. એમની પાર્ટીનું નામ પિઝા પાર્ટી છે. ઓકે, 199 બેઠકોમાંથી એમણે સારી એવી બેઠક મેળવી, 138. ઓકે, બાકી હંગરીની વાત કરીએ તો યુરોપની અંદર આવેલો લેન્ડલોક કન્ટ્રી છે. રાજધાની એની બુદાપેસ્ટ છે. બાકી ત્યાં ઘાસના મેદાનો આવેલા છે, એ પુસ્તાઝ તરીકે ઓળખાય છે, તો એને પણ યાદ રાખજો. ડેન્યુબ નદી છે ત્યાંની, એ હંગરીની મુખ્ય નદી છે અને યુરોપની બીજી સૌથી લાંબી નદી પણ છે. ચલણની વાત કરીએ તો ફોરિયન્ટ એનું ચલણ છે. ફોરિયન્ટ એનું ચલણ છે. ઓકે, તેને પણ યાદ રાખજો. હાલમાં જ એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વન્યજીવ કોરિડોર, આનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું છે? તો એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વન્યજીવ કોરિડોર, આનું ઉદ્ઘાટન હાલમાં જ થયું છે અને એ રાજાજી ટાઈગર રિઝર્વમાંથી થયું છે. તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. તો હાલમાં જ એશિયાના સૌથી લાંબા વન્યજીવ કોરિડોરનું ઉદ્ઘાટન રાજાજી ટાઈગર રિઝર્વ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. સોરી, રાજાજી ટાઈગર રિઝર્વનું નહીં, પણ એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વન્યજીવ કોરિડોરનું ઉદ્ઘાટન આ રાજાજી ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે, તો ત્યાંથી આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ટોટલ એલિવેટેડ કોરિડોરની લંબાઈ 12 કિલોમીટર છે, પણ આખો જે આ એલિવેટેડ કોરિડોર બન્યો છે, બરાબર, એનું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ, વડાપ્રધાને. 14 એપ્રિલ આનું ઉદ્ઘાટન થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે છે, બરાબર, એનો એક ભાગ છે. આખો એલિવેટેડ કોરિડોર જે બન્યો છે, દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે નો એક ભાગ છે. આખો દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે છે, એની લંબાઈ 213 કિલોમીટરની છે. ટોટલ આની પાછળ 12,000 કરોડનો ખર્ચ કર્યો છે. ઓકે, અને જે એલિવેટેડ કોરિડોર છે એની લંબાઈ 12 કિલોમીટર છે, એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર થઈ ગયું આટલું? બીજી વાત કરીએ તો હવે દિલ્હીથી દેહરાદૂનનું જે અંતર હતું 6 કલાક હતું પહેલા, હવે દિલ્હીથી દેહરાદૂનનું અંતર ઘટી અને 2.5 કલાક થઈ જશે. એને પણ યાદ રાખી લેજો. વન્યજીવ કોરિડોરનો મુખ્ય હેતુ શું? તો કે પ્રાણીઓના સુરક્ષિત માર્ગ અને હવાઈથી હાઈવે જે છે એને જમીનથી ઊંચો રાખી અને વન્યજીવોની અવર જવર છે એને ખલેલ જે છે એને ટાળવાનું છે. ઇન શોર્ટ, આખો હાઈટ ઉપર બનાવેલો છે. નીચે પ્રાણીઓ અવર જવર કરી શકે, બરાબર, નીચે પ્રાણીઓ છે આ એલિવેટેડ કોરિડોરમાં અવર જવર કરી શકે છે. આખો હાઈવે છે ઉપરથી નીકળે છે, બરાબર, એક ટાઈપનો બ્રિજ જેવો એલિવેટેડ કોરિડોર છે, એને એવું નામ આપેલું છે. ક્લિયર? તો પ્રાણીઓ માટે નીચે આખો ખુલ્લો વિસ્તાર જ છે, જ્યાંથી પ્રાણીઓ અવર જવર કરી શકે. સુરંગ છે, સુરંગની લંબાઈ પણ રાખેલી છે, 300 મીટર સમથિંગની સુરંગ છે. બાકી 6 લેનનો એક્સપ્રેસ વે છે આખો. ઓકે, અને ગ્રોથ કોરિડોર તરીકે પણ ઓળખાય છે. એના પછીનો ક્વેશ્ચન, નાણાકીય વર્ષ 2026માં જાહેર કરેલ માહિતી પ્રમાણે ભારતનું સૌથી વધુ પેટન્ટ અરજીઓ ફાઇલ કરનારું રાજ્ય કયું બને છે? ભારતની અંદર સૌથી વધારે પેટન્ટ અરજીઓ ફાઇલ થઈ હોય તો એ તમિલનાડુમાં થઈ છે. અને વિશ્વમાં ભારતનો પેટન્ટ ફાઇલ કરવાની અંદર ક્રમ જોઈએ તો ભારતનો ક્રમ 6થો આવે છે. તો ભારતમાં સૌથી વધારે તમિલનાડુમાં થઈ છે, એ પણ યાદ રાખશું. હાલમાં જ 2025-26માં સૌથી વધુ પેટન્ટ ફાઇલ કરનારા અરજીઓ પેટન્ટ ફાઇલ કરનારું જે રાજ્ય છે એ તમિલનાડુ બન્યું છે. ટોટલ ભારતની અંદર જે પેટન્ટ દાખલ થઈ છે, બરાબર, એ કેટલી થઈ છે? 1.44 લાખ. ઓકે, અને ગયા વર્ષની સાથે સરખામણી કરીએ તો આનો 30% અત્યારે વધારો આવેલો છે. ઓકે, પેટન્ટ ફાઇલમાં ભારતમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે પેટન્ટ ફાઇલ કરવામાં? તો કે 6થા ક્રમે આવે છે. આનું પેટન્ટનું સંચાલન કોણ કરે? વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય કરે છે, જેના મંત્રી પિયુષ ગોયલ છે. પેટન્ટ એક્ટ 1970 હેઠળ છે આ બધી પેટન્ટ ફાઇલ કરવામાં આવતી હોય છે. ઓકે, અને બાકી પેટન્ટ એક વખત ફાઇલ થઈ જાય તો કેટલા વર્ષ સુધી માન્ય હોય? 20 વર્ષ સુધી માન્ય રહે, ત્યારબાદ પબ્લિક ડોમેનની અંદર આવી જતી હોય છે. પેટન્ટ માટેનું વર્લ્ડ લેવલની એક સંસ્થા છે જેનું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. એ સ્વિટ્ઝરલેન્ડની અંદર જેનીવામાં એનું હેડક્વાર્ટર આવેલું છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે પણ આવે છે, વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ કહેવાય છે, એ 26મી એપ્રિલે ઉજવાશે. ક્લિયર? તો આપણે 3 દિવસ પછી એને જોવાના છીએ, કોઈ ચિંતા નથી. ચાલો, હાલમાં જ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા 3 નવા પ્લેટફોર્મ જેનું નામ છે સુપમ, ઈ એડજુડિકેશન પોર્ટલ અને CSAC, આ 3 પોર્ટલ લોન્ચ કર્યા છે? કોણે કર્યા છે? આ સેબીએ લોન્ચ કર્યા છે. હાલમાં જ સેબી દ્વારા
આ 3 નવા આઈટી પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવે છે, જેનું નામ છે સુપકોમ, ઈ એડજ્યુડિકેશન પોર્ટલ અને સીસેપ. આ 3 પોર્ટલ છે સેબીએ લોન્ચ કર્યા છે. સૌથી પહેલા સુપકોમની વાત કરીએ તો એનો મુખ્ય ઉદ્દેશ સંચાર એટલે કે કમ્યુનિકેશન માટે એક સર્વશ્રેષ્ઠ અને સાર્વત્રિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ઈ એડજ્યુડિકેશન પોર્ટલની વાત કરીએ તો એ કાનૂની નિર્ણયો અને ન્યાયિક પ્રક્રિયાઓ છે એને ડિજિટલ બનાવી અને ઈ નિર્ણય લેવાની સુવિધા આની અંદર આ પોર્ટલમાં મળશે. અને સીસેક છે એ સાયબર સુરક્ષા માટે ને મજબૂત કરવા માટે બનાવવામાં આવેલું પોર્ટલ છે. તો પહેલનો મુખ્ય હેતુ ઇઝ ઓફ ડુઈંગ છે એને પ્રોત્સાહન આપવા માટે કરેલું છે. સેબીની વાત કરીએ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પૂરું નામ છે. 1988માં સેબીની સ્થાપના થઈ અને 1992માં સેબીનો એક્ટ આવ્યો, જેના હેઠળ એને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળેલો છે. હેડક્વાર્ટર સેબીનું મુંબઈમાં આવેલું છે. શેર બજારમાં નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે સેબી. ફટાફટ એક વાક્યના ક્વેશ્ચનો જોઈ અને આપણો આજનો વિડીયો સમાપ્ત કરી દઈએ. તો સૌથી પહેલો એક વાક્યનો ક્વેશ્ચન છે કે હાલમાં જ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીની બેઠકનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો આ ભારતમાં થયું છે. ચર્ચામાં રહેલ જીઈ એરોસ્પેસ આ કયા દેશની કંપની છે જેને ભારતીય વાયુસેનામાં F404 એન્જિન ડેપો સ્થાપિત કરવા અંગે જાહેરાત કરી છે? તો આ અમેરિકાની કંપની છે જીઈ એરોસ્પેસ. તો એ એન્જિન ડેપો ભારતીય વાયુસેના માટે સ્થાપશે. હાલમાં જ સૌથી પહેલી વખત કેન્દ્રીય સશસ્ત્ર બળોનું ઉચ્ચ સ્તરીય સંમેલન કયા સ્થળે યોજાયું? આ નવી દિલ્હીમાં યોજાયું છે. સૌથી પહેલી વખત કેન્દ્રીય સશસ્ત્ર બળોનું ઉચ્ચ સ્તરીય સંમેલન નવી દિલ્હીમાં યોજાયું. ભારતે સૌપ્રથમ વખત કયા વિશેષ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને સમુદ્રી નિરીક્ષણ જહાજ છે એને અરબ સાગરમાં તૈનાત કર્યું છે? તો એનું નામ છે આઈએનએસ ધ્રુવ. એને હાલમાં જ તૈનાત કર્યું છે અરબ સાગરમાં. આઈઆરસીટીસી કયા શહેરમાં દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન સેવા શરૂ કરી છે? તો આ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે આઈઆરસીટીસી શરૂ કરી છે દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન. ઓકે. હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર નો એવોર્ડ છે 2026 કોને મળ્યો છે? તો સયાની ગુપ્તાને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. ક્લિયર? હાલમાં જ આયુષ ચિંતન શિબિર 2026 નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? આ નવી દિલ્હી ખાતે થયેલું છે. હાલમાં કયા રાજ્યની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિને મંજૂરી આપી છે? તો આ છત્તીસગઢની સરકારે કરી છે. એશિયાના સૌથી મોટા એલિવેટેડ વન્યજીવ કોરિડોર ક્યાંથી શરૂ થયો? આ ભારતમાંથી શરૂ થયો છે. અને ભારતમાં કઈ જગ્યાએ રાજાજી ટાઈગર રિઝર્વ છે? ઇન્ફોસિસે પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવે છે? તો કાર્લોસ અલ્કારાસ છે. બરાબર, સ્પેનના ટેનિસ પ્લેયર છે, એને બનાવ્યા છે. ક્લિયર? ભારતીય નૌસેના એમણે દ્વિવાર્ષિક કમાન્ડર સંમેલનનું સૌથી પહેલું સંસ્કરણ કયા સ્થળે આયોજન કર્યું? આ નવી દિલ્હી ખાતે આયોજન કર્યું છે. અને ભારતના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે સૌથી પહેલો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એને કયા સ્થળે મંજૂરી મળી? ધોલેરા ગુજરાત ખાતે તેને મંજૂરી મળી ગઈ છે. બસ, તો 23 તારીખના વિડીયોમાં આટલું રાખીએ. મળશું આવતીકાલે 24 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.